હે હારી જાળમાં ફસાઈ દેવી તું. સાચી વાત છે. હું હતી આને ગ્રુપમાં નીકળી ગઈ. વાત સંભળાવો કોકની છોડીની માત. આ મને આવી ખબર હતી તો હું પહેલા જ કરત તો અમારો વિડીયો સોશિયલ મીડિયા ના આવત અને ભલે આવ્યો તો થઈ જશે જ બધું ડિલેટ. હવે હું એને બતાવું. હવે તમે બધા જોઈ રાખજો નજારો. આ તો જોમશે હવે. આવો આવો બળદેવભાઈ આવી ગયા જો. આવ્યા ભાઈ? હા એ કોણ? તમારા ભાઈ નથી એ મારા ભાઈ છે. એવું? હા બોલજો બાબા. એને કઈ નાનો દિયો આચો તો બધી જોણી જા. તમારા પતિ કેવાય તો મારા ભાઈ છે. હે? તમારા તો પતિ છે મારા તો ભાઈ કેવાય. તમે કેમ ભાઈ કહી દો હારું હારું? મેં ચાયું કીધું? ભાઈ આવ્યા એમ મારે તો કીધું. આઈડી નહીં બતાવતી. મારે આઈડી માં ઇન્સ્ટાગ્રામ અપડેટ મારું ને તો હારું નાગીનું બહુ આમ લોસા થઈ જાય. કઈ ખબર જ ના પડે. બધું અલગ અલગ થઈ જાય છે. અને હા અમારે એક વાત કરવાની રહી ગઈ. આપડે પેલા રે ને પેલા બેન પેલા હા પેલા બેન નું હા લાઈવ માં તમે અમે બે હતા ને તો ઈ બેન આવે ને વચમાં તો હા ઈ બેન બોલે ખબર હે તું ને બળવંત હા બધા રહી જા હો કે શું મને કે તોડતા રહી જા મૂકુ જતી ની તું પેલા ગ્રુપ માં નહીં નીકળી જા અને આમાંથી નીકળી જા ને ડીએમ માં આવી ડાયરેક્ટ મને પર્સનલી મેસેજ નંબર આલ્યો તો ને તું ફોન કર મને ડાયરેક્ટ પેલા તો જતી ની ફોન ના કર્યો મને અને સામેથી અમને બેન ગાળો બોલી હવે એની માં જેવી ચોદું નહીં જોવું ઈ ઓલી ને ઓલી ડોશી હતી ઈ કયો મને એમ કીધું કે તું તરત જ અમે બે લડતા હતા ને હવે તમે બે જણે રાગ જેમ કરી નાખ્યો બળવંત જોડે અને બળવંત ની આમને ઢેકણું તારું આમને ઢેકણું મૂકું જો ગાળ ના બોલ માપમાં રહી જાય ને પછી તારા ભૂબા ઉપાડવા પડશે હો જો પેલી માસી ને દોત વગર ની માસી રહી ને એના ઉપાડ્યા છે પેલા ના ઉપાડે તારા ઉપાડી દઈશ વધારે ટેટ ઈ ના ઓલી કરતી ગ્રુપ માં હતી કેમ ડોશી માનું કયો હો ને હા હા એ રહી એટલે એની મને તો કે હું બાંધેલી છું પેલા તો કે તું અમારી એમને એમ કહેતી હતી કે બળદેવ મને એમ કહે કે મારા 35,000 લઈ ગયા અને બળદેવ હેરાન કરે છે ને આ બધું તું કહેતી હતી અને હવે કે તું તો એની વાળી થઈ ગઈ તું તો કે માદર ચોથ છે કે મૂકો માદર હું તો પહેરીને આગી છું હું તો સમજ્યા પેલા એમ કહેવાનું નહીં કશું ગાળ બોલી ને એટલે મગજ જ્યું માર ઘરવાળા ગાળ બોલી ને માર મગજ એ જતી ની ભોસરી ની ગાળ કેમ બોલે કે તું હે પેલા એને ગાળ ગન બોલ મેં ઘરવાળો હું તો હટ્ટા દોન લડીએ ને 17 વખત ભેગા થઈ તારે શું કીધું હા તું હું કામ વચ્ચે પડે છે હા તો હું તો કીધું તું તો દાંત વગરની ડોશી તારે હું ઇન્સ્ટાગ્રામ નો હવાજ લેવો કીધું મેં તો તારે મુદ્દા પર કહી દીધું હા જ તારે હું તારી ઉંમર તો જો તારે હવાજ શું છે તાર લેવાના આટલી બધી હું અમારે ઇન્સ્ટાગ્રામ સાચી માં વાત વાતો કરવાનું હવાજ બીજું ના આમ હતા બાપા ઈ ડોશી યારે તો હું બાંધેલી છું મારી જૂની આઈડી હતી ને એમાં હું બહુ બાંધી હતી આ તો ગ્રુપ માં પછી એડ થઈ ને પછી મેં અમારે જોયું ને ડોશી આમાં છે આમાં ઘરવાળા હે ને આ બળદેવ મારા ઘરવાળા એમના નોમે હતો અમે 4 દિવસ થી આવી ગયો બરાબર હવે હા અમે વાત કરે અમે કેટલા અમે 5 દિવસ 3 મહિના થી વાત કરતા હતા અમે બરાબર તો કશું હા નતું અમાર તો એને મને શું કીધું જયારે આ વ્યક્તિ જોડે હું ડીએમ માં પહેલી વાર વાત કરવા બની ને હા તો મને એવું કીધું કે તમે મારું નામે બળદેવ છે ને આનું નામે બળદેવ તો હું તાર ક્યાં મતલબ શું હે એટલે કે તમે એમ કહો છો કે બોલો એટલે કે તમે આ બળદેવ ને કહો છો મને કહો હું પોસરી ને આઈડી જોતો નહીં નોખી છે એ આઈડી નોખી દેખાતી સાચી વાત છે તને આઈડી ને દેખાતી હું કોને કહું હે તને ફોટા હા ની ખબર નહીં બરોબર જ છે ને હા તને તો ચોખ્ખું જ છે ને હવે આમનું નામે બળદેવ ને એનું નામે બળદેવ તો ચોદી નો એમ કે તમે કોને કે છે બોલો એમ તો ભોજરી ના નામ તો તું જો આના ફોટો તું જો તો રીપી પર તને કે તું માર પાડ્યો છે તને એટલી અક્કલ નહીં પડતી પછી તો એને ગાળો બોલ ના તારે 2-4 દાડા પેલા અહીં ગયો ફેર ગાળો વણકાઈ